ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચર્સમાં આપણે ચેપ્ટર 7 ની શરૂઆત કરી હતી, બરાબર. ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં આપણે એનું થોડુંક બેઝિક નોલેજ, બરાબર, એટલે કે એના વિશે થોડું ઘણું સમજ્યા હતા. હવે આપણે આગળ વધતા ચેપ્ટર 7 માં હવે આપણે 7.1 એટલે કે સ્વાધ્યાય 7.1 ચાલુ કરીએ છીએ, બરાબર. સ્વાધ્યાય 7.1 માં પહેલો સવાલ છે છાयांकित करेला भागों अपूर्णांक लखो, बराबर. छायांकित करेला भागनो अपूर्णांक लखो, बराबर. હવે એમાં પહેલી આકૃતિ આપણને કંઈક આ રીતની આપેલી છે. બરાબર, આ રીતનું એક ત્રિકોણ આપેલું છે અને ત્રિકોણમાં એક આ ભાગ અને એક આ ભાગ છાयांकित કરેલો છે, બરાબર. એ રીતે આપણે પહેલા બધી આકૃતિ દોરી નાખીએ, જેટલી બોર્ડ પર સમાય એટલી. બરાબર. તો અહીંયા આપણે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં 5 આકૃતિ આપણે દોરી છે, બરાબર. હવે આપણો સવાલ શું છે, તો કે છાयांकित કરેલા ભાગનો અપૂર્ણાંક લખો, બરાબર. તો ગયા વખતે જ મેં જેમ સમજાવ્યું હતું એમ, બરાબર, આપણે કોઈ પણ અપૂર્ણાંક લખવો હોય, અપૂર્ણાંક બરાબર આપણે શું લખતા હતા, તો કે છાयांकित ભાગ, બરાબર, અપૂર્ણાંક બરાબર અંશમાં
છાयांकित ભાગ છેદમાં ટોટલ ભાગ બરાબર એટલે કે કુલ ભાગ એટલે અંશમાં છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ બરાબર. હવે પહેલી આકૃતિ માટે છાयांकित ભાગ કેટલા છે તો કે 1 અને 2 બરાબર. તો પહેલી આકૃતિ માટે છાयांकित ભાગ કેટલા થયા તો કે 2 ભાગ્યા કુલ ભાગ. તો કુલ ભાગ કેટલા છે 1 2 3 અને 4 બરાબર. તો છેદમાં કેટલા આવશે 4. હવે એ જ રીતે બીજી આકૃતિ માટે બરાબર. આ આપણો થઈ ગયો શું થઈ ગયો પહેલી આકૃતિ માટેનો અપૂર્ણાંક બરાબર. હવે બીજી આકૃતિ માટે અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ. તો પહેલી આકૃતિમાં છાयांकित ભાગ કેટલા છે તો આપણે ગણીએ બરાબર. તો છાयांकित ભાગ 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. અને કુલ ભાગ કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 બરાબર. તો છાयांकित ભાગ કેટલા હતા તો કે 8 અને કુલ ભાગ કેટલા હતા તો કે 9. આ થઈ ગયો આપણો બીજી આકૃતિ માટેનો અપૂર્ણાંક. હવે એ જ રીતે ત્રીજી આકૃતિ માટે અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ બરાબર. તો હવે અહીંયા આપણને શું આપેલું છે એક ચોરસ આપેલું છે જેની અંદર 8 ટોટલ કેટલા છે કુલ કેટલા છે 8 ગોળ દોરેલા છે બરાબર. કેટલા ગોળ દોરેલા છે તો કે 8 ગોળ દોરેલા છે બરાબર. હવે 8 ગોળ માંથી કેટલા ગોળ છાयांकित કરેલા છે એટલે કે ભરેલા છે તો કે 4 ગોળ બરાબર. તો છાयांकित ભાગની જગ્યાએ આપણે શું લખીશું 4 અને કુલ ભાગમાં આપણે કેટલા લખીશું તો કેટલા ગોળ છે 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. તો આપણે કુલ ભાગમાં કેટલા લખીશું તો કે 8. આ થઈ ગયો આપણો ત્રીજી આકૃતિ માટેનો અપૂર્ણાંક. હવે એ જ રીતે ચોથી આકૃતિ માટે હવે બધાને આ રીતે ખબર પડી ગઈ કે અંશમાં શું આવે તો કે છાयांकित ભાગ અને છેદમાં શું આવે તો કે કુલ ભાગ બરાબર. તો હવેથી આગળની જેટલી પણ આકૃતિ બાકી છે કે પછી આગળના જેટલા પણ સ્વાધ્યાય છે તેમાં હું અપૂર્ણાંક લખતી વખતે છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ લખીશ નહીં બરાબર. એટલે આ બધાને ખબર પડી ગઈ કે અપૂર્ણાંક એટલે આકૃતિમાં છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ બરાબર. તો હવે અહીંયા અપૂર્ણાંક આપણો શું થશે તો કે છાयांकित ભાગ કેટલા છે તો કે 1 બરાબર. અને નીચે તો કે કુલ ભાગ. તો કુલ ભાગ કેટલા છે તો કે 1 2 3 અને 4 બરાબર. તો આ આપણો થઈ ગયો ચોથી આકૃતિ માટેનો અપૂર્ણાંક બરાબર. હવે એ જ રીતે આગળ પાંચમી આકૃતિ માટે અપૂર્ણાંક બરાબર શું થાય તો કે છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ બરાબર. અપૂર્ણાંક એટલે છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ. હવે અપૂર્ણાંક એટલે છાयांकित ભાગ કેટલા છે 1 2 અને 3 બરાબર. તો છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ. કુલ ભાગ કેટલા છે 1 2 3 4 5 6 અને 7 બરાબર. તો આપણો અપૂર્ણાંક શું થયો 3/7 બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન 1 ના 5 આકૃતિ અહીંયા પૂર્ણ થાય છે બરાબર. હવે આગળ વધતા હવે બધાને ખબર પડી ગઈ કે અપૂર્ણાંક એટલે શું થાય તો કે કુલ ભાગ છાयांकित ભાગ ભાગ્યા કુલ
भाग बराबर। હવે પ્રશ્ન 1 માં 4 થી 10 અરે 6 થી 10 આકૃતિ હવે દોરીશું બરાબર। એટલે આ રીતે હંમેશા હોય અપૂર્ણાંક બરાબર શું થાય તો કે છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ। અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ બરાબર। તો હવે આગળની આપણે આકૃતિ દોરીએ।
હવે આપણે 5 સવાલ સુધી જોયું બરાબર. 5 સવાલથી પછી આગળના સવાલે આપણે આગળ વધતા એટલે કે છઠ્ઠા સવાલ તરફ આપણે આગળ વધીએ બરાબર. તો છઠ્ઠા સવાલ માટે આપણો અપૂર્ણાંક બરાબર શું થશે? તો કે અપૂર્ણાંક બરાબર છાयांकित કરેલા ભાગ ભાગ્યા કુલ ભાગ બરાબર. તો છઠ્ઠામાં ટોટલ કેટલા દેખાય છે? તો કે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બરાબર. હવે 12 ટોટલ છે એટલે એ શું આવશે? છેદમાં. કુલ ભાગ ક્યાં આવે? તો કે છેદમાં. પછી 12 પછી છાयांकित કરેલા ભાગ કેટલા છે? તો કે 1 2 અને 3. તો આ 3 ભાગ્યા 12 બરાબર. હવે એ જ રીતે આગળ વધીએ સાતમી આકૃતિ તરફ. તો સાતમી આકૃતિ માટે અપૂર્ણાંક શું થશે? તો કે સાતમી આકૃતિ માટે સૌથી પહેલા કુલ કેટલા છે એ ગણીએ. તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર. તો આ 10 કુલ થઈ ગયા. હવે છાयांकित ભાગ કેટલા છે એ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર. તો 10 ભાગ્યા 10 આપણો સાતમી આકૃતિ માટેનો અપૂર્ણાંક. પછી આગળ આઠમી આકૃતિ માટે અપૂર્ણાંક લખીએ. તો અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ. તો છાयांकित ભાગ પહેલા કુલ ભાગ ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9. તો કુલ ભાગ કેટલા છે? 9. અને છાयांकित કરેલા ભાગ કેટલા છે? 1 2 3 અને 4 બરાબર. તો આ થઈ ગયો આપણો આઠમી આકૃતિ માટેનો અપૂર્ણાંક. હવે નવમી આકૃતિ માટે અપૂર્ણાંક બરાબર. તો અપૂર્ણાંક બરાબર શું થાય? તો કે છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ બરાબર. તો નવમી આકૃતિ માટે કુલ ભાગ કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. તો અહીંયા 8 અને છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 2 3 અને 4 બરાબર. તો આ નવમી આકૃતિ માટે થઈ ગયો. હવે દસમી આકૃતિ માટે અપૂર્ણાંક લખીએ. અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ. તો છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 અને કુલ ભાગ કેટલા છે? તો કે 1 અને 2 બરાબર. તો આ આપણો થઈ ગયો દસમી આકૃતિ માટેનો અપૂર્ણાંક બરાબર. હવે અહીંયા તમને એમ થાય કે સાહેબ તમે તો કાલે એમ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંને સરખા ન હોય. મતલબ કે બંને કાં તો બેકી સંખ્યા ના હોય કાં તો એકી સંખ્યા ના હોય બરાબર. તો મેં જે કીધું હતું એ સાચું જ હતું. પણ આકૃતિ પ્રમાણે જ્યારે પણ પૂછે બરાબર ત્યારે ખાલી આપણે લખવાનો છે. એવું આપણને નથી પૂછ્યું કે એ અપૂર્ણાંક છે કે નહીં. હવે જો અહીંયા આપણો જે આ સવાલ છે કે છાयांकित કરેલા ભાગનો અપૂર્ણાંક લખો અને દર્શાવો કે તે અપૂર્ણાંક છે કે પૂર્ણાંક છે બરાબર. તો આને અપૂર્ણાંક કહેવાય કેમ? તો કે 4 ભાગ્યા 8 છે એટલે શું થશે? 1 ભાગ્યા 2 બરાબર. એ જ રીતે અહીંયા 3 ભાગ્યા 12 છે તો શું થશે? 1 ભાગ્યા 4 બરાબર. તો આ બધાને અપૂર્ણાંક કહી શકાય બરાબર. હવે એ જ રીતે આગળના સવાલ તરફ આગળ વધીએ તો આપણો આગળનો સવાલ છે એ સેમ ટુ સેમ આના જેવો જ છે બરાબર. હવે આગળના સવાલમાં શું ફરક છે? તો કે આપણને અપૂર્ણાંક આપેલા છે અને ખાલી આકૃતિઓ આપેલી છે બરાબર. એટલે ખાલી આકૃતિમાં આપણે શું કરવાનું છે? તો કે ભાગ છાयांकित કરવાનો છે બરાબર. તો હવે આગળનો સવાલ જે છે એ પ્રશ્ન એક જેવો જ હોવાથી બરાબર આપણે ફટાફટ એને ઝડપથી બોર્ડ ઉપર ગણી લઈશું. અને જેમ હું બોર્ડ ઉપર ગણાવું છું એ જ રીતે તમે બધા પણ પોતાના પાકી નોટબુક્સ ની અંદર ગણવાના છે બરાબર. તો હવે ફટાફટ આપણે પ્રશ્ન 2 તરફ આગળ વધીએ. આપણો પ્રશ્ન 2 છે આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો. આપેલ
અપૂર્ણાંક મુજબ રંગ ભરો. બરાબર. હવે એમાં સૌથી પહેલો જે છે એમાં આ રીતનું એક સર્કલ છે. બરાબર. હવે એના 6 ભાગ છે. બરાબર. અને અહીંયા અપૂર્ણાંક એનો આપેલો છે 1/6. બરાબર. તો સૌથી પહેલા આપણે બધી આકૃતિ અને અપૂર્ણાંક લખી લઈએ જેથી કરીને આપણને સરળતા રહે. બીજું છે એમાં અપૂર્ણાંક આપેલો છે 1/4 અને દોરેલું છે ત્રિકોણ. બરાબર. એના પછી ત્રીજો છે, ત્રીજામાં છે 1/3. ને આ રીતનું છે. બરાબર. પછી એના પછી છે ચોથો, એમાં છે 3/4. બરાબર. આ રીતનું ગોળ છે, અંદર આ રીતની આકૃતિ છે. એના પછી છે પાંચમો, એમાં છે 4/9. ને આ રીતની આકૃતિ છે. રેડી. તો હવે આપણે આનું છે ને આપણે લખીએ. બરાબર. તો હવે આપણને બધાને ખબર પડી જાય કે સાહેબે શીખવાડ્યું હતું કે અપૂર્ણાંક જે આપેલો છે આપણને. બરાબર. તો આપણે આગળના ક્વેશ્ચનમાં શું શોધવાનું હતું? તો કે અપૂર્ણાંક શોધવાનો હતો. પરંતુ પ્રશ્ન 2 માં આપણને આપેલ અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક આપણને આપેલા છે એ મુજબ રંગ ભરવાના છે. તો આપણને બધાને ખબર છે કે અપૂર્ણાંક બરાબર શું થાય? તો કે છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ. બરાબર. આપણને બધાને ખબર છે એ રીતે અપૂર્ણાંક એટલે શું થાય? તો કે છાयांकित ભાગ ભાગ્યા કુલ ભાગ. બરાબર. તો આપણને આપેલા દરેક અપૂર્ણાંકમાં, બરાબર, આપણને 5 આકૃતિ આપી છે અને 5 આકૃતિ સાથે 5 અપૂર્ણાંક આપેલા છે. તો આપણને આપેલા દરેક અપૂર્ણાંકમાં ઉપરની સંખ્યા એટલે કે અંશ એ શું છે? તો કે છાयांकित ભાગ છે. બરાબર. અને આપણે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન આપણને શું પૂછેલો છે કે આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો. બરાબર. તો હવે પહેલી આકૃતિમાં છાयांकित ભાગ એટલે કે આપણા અંશમાં કેટલી સંખ્યા લખેલી છે? તો કે 1. બરાબર. તો આપણે પહેલી આકૃતિમાં કેટલા રંગ ભરવા પડશે? તો કે એક ખાનામાં રંગ ભરવો પડશે, જે આપણે ભરી દીધો. બરાબર. હવે અહીંયા લખવાનું. હવે જો દરેક દાખલામાં આ રીતે સહેલાઈથી કરીને આપણે જતા રહીએ એ રીતનું ના હોય. બરાબર. એની નીચે અમુક વાક્યો આપણે લખવા પડે. અહીં આપણે લખશું, અહીં આકૃતિના એક સરખા 6 ભાગ કરેલા છે તથા અપૂર્ણાંક મુજબ એક ભાગમાં રંગ પૂરવાનો છે. બરાબર. હવે એ જ રીતે આ જે આપણે લખ્યું છે ને એ આપણે દરેક આકૃતિની નીચે લખવાનું રહેશે, જે દરેક વિદ્યાર્થીઓએ જાતે લખવાનું રહેશે. કેમ? તો કે મેં એકવાર લખી દીધું છે. હવે તમે બધા ઘરેથી જ્યારે પણ આ પાકા ચોપડામાં તમે લખતા હોય, બરાબર,
ત્યારે આ તમારે પોતાની નોટબુક્સમાં દરેક આકૃતિની નીચે આ રીતનું લખવાનું છે, બરાબર. હવે આપણે પહેલી આકૃતિ માટેનું આપણને જવાબ મળી ગયો, તો આપણે પહેલી આકૃતિ ભૂસી દઈએ, બરાબર. હવે બીજી આકૃતિમાં 1/4 એટલે અહીં આકૃતિના એક સરખા કેટલા ભાગ છે? તો કે 4 ભાગ છે, બરાબર. 4 ભાગ કરેલા છે તથા અપૂર્ણાંક મુજબ એક ભાગમાં રંગ પૂરવાનો છે. તો આપણે એક ભાગમાં રંગ પૂરી દઈએ. આ એક ભાગમાં આપણે શું કર્યું? તો કે રંગ પૂરી દીધો, બરાબર. તો આ રીતે આપણો આ બીજો સવાલ પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે ત્રીજી આકૃતિ તરફ આગળ વધીએ. તો ત્રીજી આકૃતિમાં કેટલા સરખા ભાગ કરેલા છે? તો કે 3 સરખા ભાગ કરેલા છે. તો અહીંયા આપણે કેટલા લખીશું? 3. અહીં આકૃતિમાં એક સરખા 3 ભાગ કરેલા છે તથા અપૂર્ણાંક મુજબ એક ભાગમાં રંગ પૂરવાનો છે. તો આપણે આ એક ભાગમાં રંગ પૂરી દીધો. આ શું કર્યું? કે આપણે એક ભાગમાં રંગ પૂરી દીધો, બરાબર. તો આ રીતે આપણો આ ત્રીજી આકૃતિ પણ અહીંયા પૂર્ણ થઈ. હવે એ જ રીતે આપણી ચોથી આકૃતિ તરફ આપણે આગળ વધીએ. તો ચોથી આકૃતિમાં અહીં આકૃતિના એક સરખા કેટલા ભાગ છે? તો કે 4 ભાગ છે, બરાબર. તો એક સરખા આપણે કેટલા ભાગ કરેલા છે? તો કે 4 ભાગ કરેલા છે તથા અપૂર્ણાંક મુજબ કેટલા છે? તો કે 3. અપૂર્ણાંક મુજબ 3 ભાગમાં રંગ પૂરવાનો છે, બરાબર. તો હવે આપણે આની 3 ભાગમાં રંગ પૂરી દઈએ. આપણે 3 ભાગમાં રંગ પૂરી દીધો. તો આ સાથે આપણી ચોથી આકૃતિ પણ અહીંયા પૂર્ણ થઈ, બરાબર. હવે પાંચમી આકૃતિ તરફ. તો પાંચમી આકૃતિમાં અહીં આકૃતિના એક સરખા કેટલા ભાગ કરેલા છે? તો આપણે ગણીએ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. તો અહીં આકૃતિમાં એક સરખા 9 ભાગ કરેલા છે તથા અપૂર્ણાંક મુજબ કેટલા ભાગ રંગવાના છે? તો કે 4 ભાગ રંગવાના છે. કેટલા? તો કે 4, બરાબર. તો 4 ભાગમાં રંગ પૂરવાનો છે, બરાબર. તો હવે આપણે 4 ભાગમાં રંગ પૂરી દઈએ. હવે આમાં તમને એમ થાય કે સાહેબ તમે ઉપરના 2 માં રંગ પૂર્યો અને નીચેના 2 માં પૂર્યો, તો શું સળંગ એની બાજુના ત્રીજામાં અને એના નીચેના ચોથામાં રંગ ના પૂરી શકાય? તો કે પૂરી શકાય, બરાબર. આપણને 9 ભાગ કરેલા છે, એમાંથી ગમે તે 4 ભાગમાં કલર પૂરી શકીએ, બરાબર. ગમે તે 4 ભાગમાં આપણે રંગ પૂરી શકીએ છીએ, બરાબર. તો આ સાથે જ આપણો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. તો આ રીતે મેં જેમ અહીંયા પહેલા સવાલથી લઈને 5મી આકૃતિ સુધી આ ભૂસીને લખ્યું છે, એવું તમારે કરવાનું નથી. તમારે દરેક આકૃતિ નીચે આ રીતે એનું લખાણ લખવાનું છે, બરાબર. તો આ રીતે દરેક વિદ્યાર્થીએ પોતાની પાકી નોટબુકમાં સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 સારી રીતે આકૃતિ પેન્સિલ, ફૂટપટ્ટી, રબર, સંચા વડે સારી રીતે દોરીને એની નીચે આ રીતનું લખાણ લખવાનું છે, બરાબર. તો આ સાથે જ આપણો આજનો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે આગળના લેક્ચરમાં પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીશું, બરાબર. તો આજનો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની
પાકી નોટબુકમાં સ્વાધ્યાય 7.1 માં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 સારી રીતે પૂર્ણ કરેલો હોવો જોઈએ. બરાબર.